આપણે રાજી માટે શું કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ ખરું કે નહીં? એટલે કાનજીભાઈને ટેસ્ટમાં મૂક્યા અને કાનજીભાઈએ સીધા શ્રીજી ત્યારે દીવ ગયા અને સુબાની સામે લઈ જઈને ઊભા કર્યા. એક તદ્દન ઓર્ડિનરી વ્યક્તિત્વ, પણ અંદર અસાધારણ આત્મા પરમધામની એને સુબાની સામે ઊભા કર્યા. ત્યારે એમણે કહું, સુબાઈ કહ્યું, કોને લઈને આવ્યા ભાઈ, કોણ છે? ત્યારે કાનજીભાઈ શું જવાબ આપે છે કે જે મારી વાત તો જવા દે પહેલા, પણ મને એ કહે કે જ્યારે હસરના મેદાનમાં ખુદા ન્યાય કરવા બેસશે ત્યારે તારો ન્યાય શું થાય? હવે એક આ હિન્દુના મોડે હસરનું મેદાન ને ખુદાની ન્યાયની વાત ને આ બધી વાત સાંભળી અને એટલા જોશથી બોલ્યા કાનજીભાઈ, એ ડરી ગયો. ડર શકલ સામે ઉનસે ડર પર, ડર શકલ સામે ઉનસે ડર પર. જે સુબાનો ડર જે હતો, ખોફ હતો, એ ખોફની જગ્યાએ એને સુબાને ડર લાગ્યો. કાનજીભાઈ એને કહ્યું કે આને જવા દો, આ કોઈ ખુદાનો નેકબંધો લાગે છે, એને ખર્ચી આપો રસ્તાની અને એને અહીંયાથી સન્માનભેર વિદાય કરો. અહીંયા રક્ષા કાનજીભાઈની કોણે કરી? ખ્યાલ આવે છે શું કહું છું? આપણે પણ ગમે તે પરિસ્થિતિમાં મુકાઈએ, પણ આપણને વિશ્વાસ હોય કે નજર સે ન કાઢી મુझे અવ્વલ સે આજ દિન ક્यों कर कहूँ मेहर महबूब की जो करत ऊपर मोमे. कोई देत कसाला तुमको तुम भला चाहिए दिन शरत धाम की ना छोड़िए सूरत पीछे फिराओ जिन. આજના આ છેલ્લી ચોપાઈ. કોઈ દેત કસાલા તુમકો, કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહીઓ. કેટલી મોટી વાત છે આ, કેટલી મોટી શીખામણ છે કે કોઈ આપણને પીડા પણ આપે તો આપણે મનથી શું કરવાનું? તારું ભલું. અને મોટો સૂત્ર એ રાજી શીખવાડે છે કે ફોરગેટિંગ ઇઝ અ ફોરગિવિંગ. ફોરગેટિંગ ઇઝ અ ફોરગિવિંગ. આપણે કે મેં માફ કરી દીધું, માફ કરી દીધું, મેં માફ કર્યો, મેં માફ કર્યો. તમે 10 વખત બોલો એટલે સ્ટીલ યુ ડોન્ટ ફોરગેટ ધેટ. સ્ટીલ ઇટ ઇઝ ધેર વિધિન યુ. પણ તમે ઉપરથી શું દેખાવ કર્યો કે મેં એને માફ કર્યો, પણ અંદરથી માફ કર્યો નથી. કારણ કે આપણે ઘટનાને ભૂલ્યા જ નથી. જ્યાં સુધી ઘટનાને ભૂલી ના જઈએ આપણે, ત્યાં સુધી માફી કેવી રીતે શક્ય છે? કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહ્યો તે. ઈસુને ક્રોસ પર ચડાયા, એમને કહ્યું કે ભગવાન એમનું ભલું કરશે, કારણ કે એમને ખબર નથી કે શું કરી રહ્યા છે. એટલે એ જે માસ ક્રુસિફિકેશનનો સિમ્બોલ પણ ક્રોસ હતો, એ હોલિસ્ટિક ક્રોસ થઈ ગયો. કેમ કે એમના શબ્દો પાવરફુલ હતા. શું હતા કે આ શું કરી રહ્યા છે એમને ખબર નથી. એ ભગવાન તો એને માફ કરજે. જેને સૂલી પર ચડાયા એને કહ્યું કે એને માફ કરજે. એટલે એ ક્રોસને હોલી ક્રોસ કહેવાય. બાકી વસ્તમ પર તો બધા એના પહેલાં ચડતા હતા, પછી એ ચડ્યા હશે. પણ છતાંય દેટ ક્રોસને સિમ્બોલ, માફીના સિમ્બોલ તરીકે જોવામાં આવ્યું. એમ આપણે પણ જ્યાં સુધી ઘટનાને ભૂલતા નથી ત્યાં સુધી માફી મળતી. પહેલાં તો બીજાને માફ કરવા માટે આપણે પહેલાં આપણી જાતને માફ કરવી પડે. એક નાનકડો દાખલો છે. બે બૌદ્ધ સાધુઓ હતા. બૌદ્ધ સાધુઓ નદી પાર કરતા હતા અને બૌદ્ધ સાધુઓની અંદર એવું કે સ્ત્રીને હાથ ના અડાડે, સ્વામિનારાયણ જેવું. તો નૌકા પાર કરવાની હતી નદીની પેલી બાજુ. એટલે એક ભિક્ષુકે, બૌદ્ધ ભિક્ષુકે એક યુવતીને હાથ આપીને નદીમાં બેસાડી, હેલ્પ કરી, હાથ પકડી. અને ઉતારવાનું હતું બીજા છેડે, તો એને પણ મદદ કરી. ત્યારે બે સાધુ હતા જે ભિક્ષુકો, એટલે બીજા એ મોન્ટેસરીમાં પહોંચ્યા એમના ત્યાં આશ્રમમાં.
તો બીજાએ પેલા સાધુ કહ્યું કે ઓ આજે તો તે આવું અમંગળ કાર્ય કર્યું છે. શું કાર્ય કર્યું? કે છે તે એક આ યુવતીને હાથ આપી અને નદી પાર કરાવી, નાવમાં બેસવા પણ મદદ કરી, ઉતરવામાં પણ મદદ કરી. એટલે એને કહ્યું બીજા સાધુને કે જો ભાઈ મિત્ર, તારી વાત સાચી, પણ હું તો એ યુવતીને નદીના કિનારે મૂકીને આવ્યો હતો, પણ તું ક્યાં સુધી લઈને આવ્યો? હું તો નદીના કિનારે યુવતી મેં તો મૂકી દીધી, નાવ પાર થઈ ગઈ, એટલે મારું કામ પૂરું થઈ ગયું, રાઈટ? પણ તારા અંદરથી એ યુવતી હજી સુધી ગઈ, એટલે તું ક્યાં સુધી લઈને આવ્યો? એટલે કોઈ પણ ઘટના જે સ્થળ ઉપર નિકાલનો પ્રશ્ન હોય ને તે બહુ મજા પડે. સ્થળ પર પ્રશ્નનો નિકાલ થઈ જાય તો સારું, પણ મોટાભાગે આપણે શું થાય, એ ઘટના શું થાય સાથે અને સાથે લઈ જઈએ આપણે, અને જેટલી વાર વાગોડીએ એટલી વાર પાવરફુલ થાય. અને રાત્રે આપણે ઊંઘીએ ત્યારે પહેલું શું યાદ આવે? એટલે થાય શું? આપણે સ્થળ પર પ્રશ્નનો નિકાલ કર્યો. જે ઘટના જે બની ત્યાં સ્થળ પર પ્રશ્નનો નિકાલ થાય એ વાલાજી શીખવાડે છે. શું કહે? કોઈ દેત કસાલા તુમકો, તુમ ભલા ચાહ્યો તીન, એનું ભલું થજો, ભલે એને જે કરી મારે એનું ભલું થજો. આ શરત છે, શરત ધામ કી ના છોડીએ, સુરત પીછે ફિરાઓ જે. આનાથી આપણે ડિરેલ થવાનું નથી, નહીં તો સુરતા એકે રાખીએ, મૂલ મિલાવા માહે, શ્યામ શ્યામાજી સાથજી તલે ઘૂમ બેઠે હે ચાહે. એ આખું કામ જે છે આખું બગડી જશે. આપણી સુરતા બીજા આડાવડા રસ્તે ડિરેલ થઈ જશે. અને સમસ્યાઓ તો એટલી બધી છે, એટલી બધી સમસ્યાઓ છે કે પોલિટિકલ સમસ્યાઓ અત્યારે એટલી ચાલે છે, સોશિયલ સમસ્યાઓ એટલી ચાલે છે, રિલિજનના ઝઘડાઓ પણ એટલા બધા ચાલે છે, રિલિજનના વાડાઓના ઝઘડા પણ એટલા બધા ચાલે છે. એમાં આપણો પાર આવશે. આપણે એનાથી નિર્લેપ રહી. શ્રી મહામદ કહે સમજધની કો ગ્રહીએ સો પ્રેમે, વાલાજીના ચરણોથી ચિત્ત બાંધેલું રાખવું. ચરણ શું? ચિત્ત પૂરું બાંધજો. શ્રી મહામદ કહે શું કહે છે? ચોપાઈ હું છે પૂરી કરાવ. જબલગ પિંડ મેં પ્રાણ, આપણા પિંડમાં પ્રાણ છે ત્યાં સુધી ચરણ શું? ચિત્ત પૂરું બાંધજો. જ્યાં સુધી પિંડમાં પ્રાણ છે ત્યાં સુધી ચરણો સાથેનું ચિત્ત આપણું વાલાજી સાથે સૌનું લાગેલું રહે. એ આજની આ સભાનો અંતિમ પૂર્ણાહુતિની ચોપાઈનું આપણને પ્રસાદ છે. એને ગ્રહણ કરીએ અને આગળ પૂજ્ય નરેન્દ્રભાઈ વાત કરશે.